હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. આજે આપણે ખંભાતનું પ્રખ્યાત પાપડિયું ચવાણું બનાવીશું. આ પાપડિયું ચવાણું બનાવવા માટે 500 ગ્રામ જેટલા મમરા લેવાના છે. અહીંયા મેં સાંગલી મમરા લીધા છે. તમે સાદા મમરાએ લઈ શકો છો. મમરાને ઘઉં ચારવાના ચરણા વડે ચાળી લઈશું એટલે એની બધી ડસ્ટ જે હોય એ દૂર થઈ જાય. પછી એક જાડી તવીમાં લઈ લઈશું. મીડિયમ ફ્લેમે એને ગુલાબી કલરના થાય ત્યાં સુધી શેકવાના છે. મમરા સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દેવાના છે. મોઢામાં મૂકતા ખડખડ અવાજ આવે ત્યાં સુધી એને આપણે શેકતા જઈશું. ફ્રેન્ડ્સ, આ પાપડિયું ચવાણું જે છે એમાં ખૂબ જ ઓછા મસાલા એડ કરવાના અને આપણે બનાવવાના છે. જે લોકો ગુજરાતમાં રહે છે એને ખબર જ હશે, ખંભાતનું પાપડિયું ચવાણું ખૂબ જ પ્રખ્યાત. આજે આપણે ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં એકદમ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી બનાવવાના છે. મમરા આપણા શેકાઈ ગયા છે. ગેસ હવે આપણે બંધ કરી દઈશું. બીજી બાજુ એક નાનું લોયું લઈ લઈશું, ગેસ ઉપર મૂકી દઈશું. અહીંયા મેં વઘાર્યું લઈ લીધું છે. 1 થી 1.5 ચમચી જેટલું સિંગતેલ એડ કરવાનું છે. સિંગતેલમાં આપણે 5 ચમચી કરતાં થોડીક વધારે એવી હિંગ એડ કરવાની છે. હિંગ થોડી આગળ પડતું રાખીશું તો ચવાણામાં એનો ટેસ્ટ બહુ સરસ લાગશે. ગેસ બંધ કરી દીધો છે. 1/2 ચમચી જેટલું સાધારણ તીખું હોય એવું મરચું એડ કરવાનું છે. હવે આ જે વઘારનું તેલ છે એ મમરામાં એડ કરી લઈશું. સાથે સાથે આપણે એડ કરવાનું છે 1/2 થી 1.5 ચમચી જેટલું મીઠું એડ કરી અને આપણે ફરીથી 1/2 ચમચી જેટલું મરચું એડ કરવાનું છે. પણ આ મરચું કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે, જેનો કલર લાલમ લાલ છે પણ ટેસ્ટમાં એ મોળું છે. તો ફરીથી મેં 1/2 કપ જેટલું સિંગતેલ એડ કરી દીધું ઉપરથી અને હવે બધું હલાવીને મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ પાપડિયું ચવાણુંમાં મેં બે અલગ અલગ ટાઈપના લાલ મરચાંનો પાવડરનો ઉપયોગ કર્યો. એક તો 1/2 ચમચી જેટલું મરચું જે તીખું છે અને 1/2 ચમચી કાશ્મીરી મરચું જે લાલ છે પણ મોળું છે. 5 ચમચી જેટલો દળેલી ખાંડનો પાવડર પણ મેં એડ કર્યો અને બધું જ હલાવીને મિક્સ કરી લઈશું. ખંભાતીય ચવાણું જે હોય છે એમાં થોડી દળેલી ખાંડ આગળ પડતી અને જે મરચું હોય છે એ પણ આગળ પડતું. ટેસ્ટમાં થોડું તીખું અને સાધારણ ગળચટ્ટું એવું આ હોય છે. તો જુઓ, સરસ રીતે બધું પરફેક્ટ મિક્સ થઈ ગયું છે. હવે આપણે લેવાના છે 10 થી 12 અડદના પાપડ. આ અડદના પાપડ મેં મરીના લીધા છે. તમારી પાસે રેગ્યુલર પાપડ હોય તો એ પણ લઈ શકો છો. પાપડને આપણે તેલમાં તળી લેવાના છે. પાપડને તેલમાં તળી અને જે આપણે મમરા શેકીને તૈયાર કર્યા છે મસાલાવાળા એમાં એડ કરતા જવાનું છે. ફ્રેન્ડ્સ, અડદના પાપડ અહીંયા મેં તળીને એડ કર્યા છે. ઘણા લોકો પાપડિયું ચવાણું બનાવતી વખતે મમરાને પણ આ રીતે તેલમાં તળીને લેતા હોય છે, પણ એ રીતે તેલ બહુ આગળ પડતું થઈ જશે. આપણે આ પાપડિયું ચવાણું જે બનાવવાના છે એ આ રીતે મમરાને આગળ પડતા તેલમાં વઘારી અને આ રીતે તળેલા પાપડ એડ કરી અને બનાવીશું. બધા જ પાપડ તળીને મમરા ઉપર મૂકતા જઈશું અને પછી એને મિક્સ કરી દઈશું મમરામાં. મોટા મોટા ટુકડા કરી અને મમરામાં એને મિક્સ કરી દઈશું. વધારે પડતો ભૂકો નહીં થઈ જાય એવું ધ્યાન રાખવાનું છે. પાપડ દેખાવો જોઈએ એટલે થોડો આ રીતે મોટો મોટો એને ભાંગી લઈશું. હલાવી અને બધું મિક્સ કરી દઈશું. સાથે સાથે અહીંયા એડ કરવાના છે 200 ગ્રામ જેટલી નાયલોન સેવ. તો સેવ જે છે રેડીમેડ મેં બજારમાંથી લઈને એડ કરી છે. 200 ગ્રામ જેટલી નાયલોન સેવ, મેઝરિંગ કપના માપ પ્રમાણે કહું તો 2 કપ જેટલી. નાયલોન સેવની સાથે ફરીથી આપણે અહીંયા 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી આ નાયલોન સેવ અને પાપડ જે છે એનો પણ સરસ લાલ ચટક કલર આવી જશે. તો પાપડિયું ચવાણું જે હોય છે એ દેખાવમાં એકદમ લાલ ચટક હોય છે, જેમાં હળદર નથી નાખવાની હોતી. આ લાલ ચટક કલર લાલ મરચાંનો જ આવતો હોય છે અને એટલે આપણે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, જેનાથી કલર બહુ સરસ આવી જશે. તીખાશ માટે 1/2 ચમચી મેં તીખું મરચું એડ કર્યું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું. લાલમ લાલ કલર અને સાથે થોડું ગળચટ્ટું એવું આ પાપડિયું ચવાણું બધું મિક્સ કરી અને તૈયાર કરી લીધું છે. અને બસ એને એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને ગમે ત્યારે એની મજા માણો. તો બેસ્ટ ટ્રાવેલિંગ ટાઈમ માટે પણ આ નાસ્તો કહી શકાય અને ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો.
થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા.